ગુજરાતીઓનું કમ્ફર્ટ ફૂડ અને રવિવારે લગભગ બધાના જ ઘરે બનતું તેવું વન પોટ મેલ કહી શકાય તેવી ગુજરાતી દાળ ઢોકળી આજે આપણે બનાવીશું। બધાની રીત અલગ અલગ હોય છે, પણ આજે એકદમ ઇઝી રીતે હું મારી રીતથી તમને દાળ ઢોકળીની રેસીપી બતાવીશ। એકદમ સ્વાદિષ્ટ અને કોઈ પણ જાતના ગરમ મસાલા વગર એકદમ સીધી સરળ રીતે આપણે આજે કાઠિયાવાડ રીતથી દાળ ઢોકળી બનાવીશું, જે ખાવામાં ટેસ્ટી અને એકદમ ગરમ મસાલા વગરની બનાવીશું। જો તમને મારી રેસીપી વિડીયો ગમતી હોય અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, ત્યાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી તમને મારી ઇઝી અને આવી રેસીપીના વિડીયો મળતા રહે। દાળ ઢોકળી બનાવવા માટે પહેલાં તો આપણે દાળ અને સિંગદાણાને પલાળવાના છે। અહીં મેં 1 કપ જેટલી તુવેર દાળ લીધી છે। મેં અહીં વાટકાનું માપ લીધું છે। તમે તમારી પાસે મેઝર કપ હોય કે પછી ઘરમાં ગમે તે વાટકા કે કપના માપથી લઈ શકો। મેં આ વાટકાના માપથી 1 વાટકા જેટલી તુવેર દાળ લીધી છે। તેને ગરમ પાણીએ 10 મિનિટ માટે પલાળીને રહેવા દઈશું। જો તમારું અગાઉથી ફિક્સ હોય તો તમે 2 કલાક વહેલાં પણ તુવેર દાળને નોર્મલ પાણીમાં પલાળીને રાખી શકો। તેને સરસ એવી મિક્સ કરીને આપણે 10 મિનિટનો રેસ્ટ આપી દઈશું। જો તમારી પાસે ટાઈમ ન હોય તો તમે સીધી રીતે ધોઈને સીધી બાફવા પણ મૂકી શકો, પણ આવી રીતે કરવાથી દાળ છે સોફ્ટ થઈ જશે। અને અડધા કપ જેટલા સિંગદાણાને મેં અહીં 2 કલાક માટે પલાળવા માટે પહેલાં રહેવા દીધા હતા। જો તમારી પાસે સમય ન હોય તો સિંગદાણાને તમે સીધા કુકરમાં 4 થી 5 વિસલ કરીને બાફીને પણ લઈ શકો અને દાળની સાથે પણ બાફી શકો, પણ સાથે બાફવાથી તેનો કલર બદલી જાય છે દાળનો। એટલે બને ત્યાં સુધી સિંગદાણાને આ રીતે ગરમ પાણીમાં પલાળીને રાખવા, કાં તો વિસલ કરી લેવી, જેથી સિંગદાણાનો કલર પણ જળવાઈ રહે અને દાળનો ટેસ્ટ પણ ખરાબ ન થાય। એટલે આવી રીતે પહેલાં તો પલાળીને આપણે રહેવા દઈશું। જ્યાં સુધી દાળની પ્રિપેરેશન થાય ત્યાં સુધી આપણે સિંગદાણાને ગરમ પાણીમાં રહેવા દઈશું। હવે દાળ સરસ રીતે પલળીને સોફ્ટ થઈ ગઈ છે, તમે જુઓ તેમ। હવે તેમાંથી આપણે બધું જ પાણી પહેલાં તો નિતારી લેવાનું છે આ ને હવે આપણે પ્રેશર કુકરમાં આ દાળને એડ કરી દઈશું। આપણે અહીં દાળ બાફવા માટે પાણી ઉમેરવાનું છે, એટલે આપણે પહેલાં જે પાણી પલાળવામાં મૂક્યું હતું તે નિતારી લેવાનું છે। હવે આપણે તેમાં જે વાટકાના માપથી તુવેર દાળ લીધી છે તે જ વાટકાના માપથી આપણે પાણી એડ કરીશું। અહીં 1 કપ તુવેર દાળ સામે આપણે 4 કપ જેટલું પાણી ઉમેરવાનું છે, એટલે જે વાટકાથી તુવેર દાળ લીધી છે તે જ વાટકાથી આપણે 4 વાટકા જેટલું આપણે પાણી ઉમેરીશું। એટલે તુવેર દાળ જેટલી છે તેના કરતાં 4 ગણું પાણી એડ કરવાનું છે। ને હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર અને 1 ચમચી જેટલું ઘી એડ કરીશું। ઘી એડ કરવાથી પાણીનું પ્રમાણ વધારે હોવા છતાં દાળ ઉભરાશે નહીં અને દાળનો ટેસ્ટ પણ સરસ આવશે। એટલે આપણે 1 મોટી ચમચી જેટલું ઘી અથવા તેલ એડ કરીશું અને પ્રેશર કુકરને બંધ કરીને વિસલ લગાવી આપણે 5 થી 6 વિસલ આપણે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર થવા દઈશું, જેથી દાળ સરસ રીતે બફાઈ જાય। હવે જ્યાં સુધી દાળ બફાય છે ત્યાં સુધીમાં આપણે ઢોકળી માટેની તૈયારી કરી લઈશું। ઢોકળી આપણે પહેલાં બનાવી લઈશું। મિક્સિંગ બાઉલમાં આપણે 1 કપ જેટલો રોટલીનો રેગ્યુલર ઝીણો લોટ લઈશું ઘઉંનો, અને તેની સામે 2 મોટી ચમચી જેટલો આપણે ચણાનો લોટ એડ કરીશું। ઓપ્શનલ છે, પણ ચણાનો લોટ નાખવાથી ઢોકળીનો ટેસ્ટ સરસ આવે છે, એટલે બને ત્યાં સુધી ઘરમાં હોય તો એડ કરવો। અડધા કપ જેટલી ઝીણી સમારેલી લીલી મેથી અને અડધા કપ જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરીશું। આ બંને ઓપ્શનલ છે, પણ અત્યારે શિયાળો છે અને બજારમાં મળી રહે છે એટલે એડ કરી છે, અને ખાવામાં ટેસ્ટ પણ સરસ આવશે આનાથી ઢોકળીનો। હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અડધી ચમચી જેટલું, અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને 1 ચમચી જેટલા અજમા હાથની હથેળી વચ્ચે ક્રશ કરીને એડ કરીશું। અજમાથી ઢોકળીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને પચવામાં ભારે હોવાથી પચવામાં પણ આસાની રહેશે, એટલે અજમા જરૂરથી એડ કરવા। અને 2 મોટી ચમચી જેટલું આપણે તેલ માટે મોણ એડ કરીશું અને હવે હાથથી આવી રીતે લોટમાં બધા જ મસાલા મિક્સ કરી દઈશું મસળીને, જેથી મસાલાનો ટેસ્ટ લોટમાં સરસ રીતે ભળી જાય। અને પછી થોડું થોડું પાણી એડ કરીને આપણે થોડો
ભાખરી જેવો કઠણ લોટ બનાવી લેવાનો છે. એકદમ રોટલી જેવો ઢીલો પણ નહીં ને એકદમ કઠણ પણ નહીં, તેવો મીડિયમ સોફ્ટ લોટ બનાવીશું. જો લોટ ઢીલો થઈ જશે તો રોટલી વણવામાં અને ઢોકળી બનાવવામાં થોડીક પરેશાની રહેશે, એટલે બને ત્યાં સુધી કઠણ લોટ બાંધવો અને લોટને સરસ એવો સેટ કરીને પછી આપણે 10 મિનિટનો રેસ્ટ આપી દઈશું, ઢાંકીને મૂકી દઈશું. આવી રીતે મસળી લઈશું અને પછી ઢાંકીને 10 મિનિટનો રેસ્ટ આપી દેવાનો છે લોટને. આવો કઠણ લોટ હોવો જોઈએ. 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે. હવે જે લોટ છે એમાંથી આપણે 4 એક સરખા લુવા કરી લઈશું. આપણે અહીં 4 વ્યક્તિ માટેની ઢોકળી બનાવી છે, એટલે આવી રીતે 4 એક સરખા લુવા કરીને આપણે તેના પેડા બનાવી લઈશું અને આવી રીતે હથેળી વચ્ચે સરસ એવા સેટ કરીને લુવા કરી લઈશું. અને હવે પાટલીને વેલણ લઈ પહેલાં તો લોટને આપણે લુવાને લોટમાં આવી રીતે ડસ્ટ કરીશું પહેલાં, અને પછી આપણે વણવાની છે, જેથી વણતી વખતે પાટલી ઉપર ચીપકે નહીં અને ઢોકળી બનાવ્યા પછી પડી રહે તો પણ એકબીજા સાથે ચીપકે નહીં. એટલે આવી રીતે ડસ્ટ કરી લઈશું અને હવે પાટલી ઉપર વેલણથી આવી રીતે ફેલાવીને મીડિયમથી રોટલી બનાવી લઈશું. આપણે તેની એકદમ જાડી કે પતલી નથી વણવાની, પણ આવી રીતે મીડિયમ વણીશું, જેથી ઢોકળી ચડવામાં સરસ રીતે ચડી જાય, કાચી ન રહે. એટલે આવી રોટલી જેવી જ પતલી વણી લઈશું અને પછી કટર કે ચપ્પુથી આડા ને ઊભા કાપા મૂકીને આવી રીતે ડાયમંડ શેપમાં આપણે ઢોકળી બનાવવાની છે, જે લગભગ બધા જ આ જ રીતે બનાવે છે. તમે જુઓ તેમ એકદમ એક જ સરખી બધી જ ઢોકળી બની ગઈ છે. હવે તેને આપણે એક સાઈડ મૂકી દેવાની છે પહેલાં, અને બાકી બધા જ લુવામાંથી આપણે આવી એક જ સરખી ઢોકળી બનાવી લઈશું પહેલાં તો. હવે આપણે વઘાર માટે પહેલાં તો 3 લીલી મરચી અને 2 ઇંચ જેટલા આદુના ટુકડાના કરીને ખાયણીમાં અધકચરા વાટી લેવાના છે, જે વઘાર માટે જરૂરી છે. આપણે તેને ક્રશ કરીને પણ લઈ શકો, પણ ખાંડીને તેનો ટેસ્ટ અસલ આપણી ટ્રેડિશનલ રીતે થશે. એટલે આવી રીતે પહેલાં એકદમ અધકચરા કરી લઈશું અને 3 નંગ જેટલા ટમેટાને ઝીણા ઝીણા કટ કરી લેવાના છે. ટમેટા તમે બાફવામાં પણ નાખી શકો, પણ વઘારમાં તેનો ટેસ્ટ સારો આવે છે, એટલે આવી રીતે વઘારમાં એડ કરીને પણ બનાવી શકો. હવે વઘાર માટે આપણે પહેલાં તો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જાડા તળિયાવાળું કે નોનસ્ટિક પેન મૂકીશું અને તેમાં 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરીશું. દાળ ઢોકળીમાં તેલ વધારે નથી હોતું, એટલે તમારે લો ઓઇલમાં બનાવવું હોય તો પણ ચાલે. આવી રીતે 2 ચમચી જેટલું તેલ ગરમ કરીશું. તેલ સરસ એવું ગરમ થઈ જાય એટલે આપણે તેમાં પહેલાં તો વઘાર માટે 1 ચમચી જેટલી રાઈ એડ કરીશું ને રાઈને સરસ તતડીને ફૂટી જવા દઈશું. રાઈ ફૂટવા લાગે પછી તેમાં 1/2 ચમચી જેટલું આપણે જીરું એડ કરવાનું છે અને જીરુંને પણ આપણે સરસ એવું તતડી જવા દઈશું. 1/2 ચમચી જેટલી હિંગ એડ કરીશું. આપણે અહીં ઢોકળીમાં હિંગ એડ નહોતી કરી, એટલે અત્યારે 1/2 ચમચી જેટલી એડ કરીશું. અને વઘાર માટે 2 તમાલપત્રના ટુકડા, 3 થી 4 લાલ સૂકા મરચાં અને 8 થી 10 મીઠા લીમડાના પાન એડ કરી બધું બરાબર સરસ એવું સાતળી લઈશું. અને પછી આદુ મરચાંની પેસ્ટ નાખી તેને પણ અડધી મિનિટ માટે સાતળી લઈશું. સરસ એવા સતળાઈ જાય પછી હવે આપણે જે ટમેટાં ઝીણા કટ કરીને રાખ્યા હતા તે એડ કરીશું અને તેલમાં બરાબર તેને મિક્સ કરીને આપણે 30 સેકન્ડ માટે સાતળી લઈશું અને પછી ઢાંકીને 3 થી 4 મિનિટ માટે રહેવા દઈશું, જેથી સરસ એવા ટમેટાં ચડી જાય ને ગ્રેવી જેવું મિક્સચર તૈયાર થઈ જાય. ત્યાં સુધીમાં આપણી પ્રેશર કુકરમાંથી પ્રેશર નીકળી ગયું છે અને દાળ પણ તમે જુઓ તેમ સરસ એવી બફાઈ ગઈ છે, અધકચરી પણ નથી, સરસ એવી થઈ ગઈ છે. હવે તેને આપણે બ્લેન્ડરથી ક્રશ કરી લઈશું, જેથી આખા ભાગી દાળ ન રહે, એક સરખી થઈ જાય એટલે. અને હા, ફરી પાછું તેમાં આપણે 2 કપ જેટલું પાણી એડ કરીશું. જે વાટકાના માપથી આપણે દાળ લીધી હતી તે જ પહેલાં આપણે બાફવામાં 4 કપ અને હવે 2 કપ એટલે ટોટલ 6 કપ જેટલું પાણી એડ કર્યું છે. બ્લેન્ડરથી સરસ એવી પેસ્ટ થઈ જાય. હવે ઢાંકીને આપણે ટમેટાને જોઈ લઈશું, સરસ એવા ગ્રેવી જેવા થઈ ગયા છે. હવે તેમાં જે દાળ આપણે રાખી છે તે એડ કરીશું. અને હવે ઉપરથી આપણે 1/2 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1/2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર. ધાણા જીરું પાવડર તમે વધારે પણ એડ કરી શકો જો તમને પસંદ હોય તો. 1/2 ચમચી જેટલી હળદર, આપણે ઢોકળીમાં પણ હળદર એડ કરી છે. અને જે
દાણા પલાળીને રાખ્યા હતા તે પાણી નિતારીને આપણે એડ કરીશું અને બધું બરાબર મિક્સ કરીને દાળને આપણે ઢાંકીને 5 મિનિટ સુધી ઉકળવા દેવાની છે. એક બોઇલ આવીને 5 મિનિટ જેવું ઉકળવા દઈશું. પહેલાં તો આવી રીતે વચ્ચે ડોયો રાખી ઉપરથી અધું ખુલ્લું ઢાંકણ રાખીશું જેથી દાળ ઉભરાઈ ન જાય અને 5 મિનિટ માટે દાળને ઉકળવા દઈશું. દાળ સરસ એવી ઉકળી ગઈ છે. હવે આપણે તેમાં જે ઢોકળી બનાવીને રાખી હતી તે એડ કરીશું. આવી રીતે છૂટી છૂટી નાખીશું જેથી એકબીજા સાથે ચીપકે નહીં. અને ઢોકળીને દાળમાં બરાબર મિક્સ કરીને આપણે તેને પણ એકદમ સરસ એવી બફાઈને સોફ્ટ થઈ જાય ત્યાં સુધી ઉકળવા દેવાની છે. અંદાજે 10 મિનિટ જેવો સમય લાગશે. લો ગેસની ફ્લેમ ઉપર આપણે તેને ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દઈશું. તમે જુઓ તેમ સરસ એવી ઉકળી ગઈ છે અને ઢોકળી પણ આપણે આવી રીતે ચેક કરીને જોઈ લઈશું. સરસ એવી બફાઈ ગઈ ને ફૂલી ગઈ છે. તમે જુઓ તેમ પહેલાં હતી તેના કરતાં થીક વધારે થઈ ગઈ છે એટલે બફાઈને ફૂલી ગઈ છે. હવે તેમાં આપણે 2 મોટા લીંબુનો રસ એડ કરીશું અને 4 મોટી ચમચી જેટલો ગોળ એડ કરીશું. ખટાશ અને મીઠાશ તમે ઘરમાં જે રેગ્યુલર ખાતા હોય તે ટેસ્ટ અકોર્ડિંગ લઈ શકો. બંનેને સરસ રીતે દાળમાં મિક્સ કરીને 1 મિનિટ માટે ઉકળવા દઈશું અને પછી ગેસની ફ્લેમને બંધ કરીને ઉપરથી આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરીશું. તમે પણ જો આવી રીતે ઘરે દાળ ઢોકળી બનાવતા હોય તો કોમેન્ટમાં જરૂરથી બતાવજો અને તમારા ઘરે પણ રવિવારે દાળ ઢોકળી બને છે કે નહીં તે પણ જરૂરથી કહેજો. વિડીયો ગમી હોય તો લાઇક ને શેર કરવું ભૂલતા નહીં. તો ચાલો આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.